કેમ છો જીજે ચોવી વાળા મારા ભાઈઓ અને બહેનો। આજે દોસ્તો આપણે આવ્યા છીએ શિવમ અગરબત્તી S50 સિટી પોઈન્ટ પાટણમાં। દોસ્તો નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે અને આ નવલા નોરતા એટલે કે ગરબા અને માતાજીના ચરણોમાં આધ્યાત્મિક સેવા કરવાના નોરતા। તો દોસ્તો ભગવાનની સેવા હંમેશા ફૂલો અને અગરબત્તીઓની સાથે જ થાય છે, એમને થતી નથી। તો આજે દોસ્તો તમને શિવમ અગરબત્તીમાં લાવવા માટેનું એકમાત્ર કારણ એ છે કે આ પાટણ જિલ્લાનો એકમાત્ર એવો અગરબત્તીનો સ્ટોલ છે જ્યાં તમને ઓર્ગેનિક અગરબત્તી મળે છે। એ સિવાય દોસ્તો ભગવાનના ચરણોમાં ચડાવવામાં આવેલ ફૂલોમાંથી બનેલ અગરબત્તી મેળવવા માટેનું એકમાત્ર સ્થળ શિવમ અગરબત્તી છે। તો આવો દોસ્તો આજે આપણે શિવમ અગરબત્તીની મુલાકાત કરી। તો દોસ્તો નવરાત્રમાં આપણે ભગવાનને અગરબત્તી ચડાવીએ છીએ, તો ભગવાનને અગરબત્તી ચડાવવા માટેની નવરાત્ર માટેની સ્પેશિયલ અગરબત્તી અહીંયા અવેલેબલ છે, જે દોસ્તો 3 કલાક સુધી ચાલે છે। જેમાં દોસ્તો અલગ અલગ સાઈઝની અગરબત્તી અવેલેબલ હોય છે, 19 ઇંચ, 2 ફૂટ અને 5 ફૂટની। તો દોસ્તો રાખોની જુઓ છો તમે પણ જો નવલા નોરતામાં ભગવાનને અગરબત્તી ચડાવવા માંગતા હોય તો એના માટેની સ્પેશિયલ અગરબત્તી અવેલેબલ થઈ ગઈ છે। એ સિવાય દોસ્તો શિવમ અગરબત્તીમાં એક નેચરલી અગરબત્તી અવેલેબલ થઈ છે, એટલે કે ધૂપ કોન અવેલેબલ થયા છે અને એ છે દોસ્તો નેચરલી ધૂપ કોન। એ સિવાય દોસ્તો શિવમ અગરબત્તીમાં એક એવી યુનિક પ્રકારની અગરબત્તી ઉપલબ્ધ થઈ છે કે જે તમને પાટણ જિલ્લામાં બીજે ક્યાંય જોવા નથી મળવાની। આ દોસ્તો એક એવી અગરબત્તી છે કે જે ભગવાનના ચરણોમાં ચડાવવામાં આવેલ ફૂલોમાંથી બનાવેલ ધૂપ અગરબત્તી છે। એ સિવાય દોસ્તો આ નવરાત્ર અને દિવાળીમાં તમે ધૂપ અગરબત્તી કરતા હોય તો ધૂપના કોડિયા પણ અહીંયા ઉપલબ્ધ છે। અહીં તો તમને અલગ અલગ પ્રકારના અને અલગ અલગ ફ્લેવરના ધૂપના કોડિયા મળશે। તો દોસ્તો શિવમ અગરબત્તીમાં તમને અલગ અલગ પ્રકારની બામ્બુલેસ અગરબત્તી પણ મળવાની છે, એટલે કે સરી વગરની અગરબત્તી જે એકદમ નેચરલ અને યુનિક હોય છે। તો રાખોની જુઓ છો આજે જ પધારો શિવમ અગરબત્તી S50 સિટી પોઈન્ટ પાટણ।